સુરત મહાનગરપાલિકાએ કચરાના નિકાલ માટેનો જે પ્લાન્ટ કોન્ટ્રાક્ટ જે કોઈને આપ્યો છે એ 15 મહિના પહેલા 700 રૂપિયાની ઉપરનો ભાવ હતો અને અત્યારે હાલમાં નવો જે પ્લાન્ટ સ્થાપવાનો છે ને એનો ભાવ જે આપ્યો છે એ 1500 પ્લસનો ભાવ આપ્યો છે. એટલે એનો મતલબ એવો થાય છે કે આટલો બધો ડિફરન્ટ શું કામ, અને એ પણ 18 મહિનામાં. અને સાથે સાથે સુરત મહાનગરપાલિકાએ ટેન્ડરમાં એક નવી વસ્તુ ઉમેરી, AA+ નું સર્ટિફિકેટ માંગ્યું. કચરાનો નિકાલ કરવાનો, એમાં AA+ સર્ટિફિકેટની કોઈ જરૂર નથી. આ તો મોટો કોન્ટ્રાક્ટર છે, આની સાથે મોટામાં મોટું કંઈક ગોઠવણ કરી હોય મહાનગરપાલિકાના શાસકોએ અને અધિકારીઓએ, એવું લાગી રહ્યું છે. કારણ કે 700 રૂપિયાનો ભાવનો સીધો જ જો 1500નો ભાવ થઈ જાય એટલે કંઈક ને કંઈક રંજાયું હોય એવું લાગી રહ્યું છે. આમાં હજી આપણે વધારે અભ્યાસ કરી અને આગળ વધશું, કારણ કે આટલો મોટો ભ્રષ્ટાચાર સુરત શહેરના લોકોના વેરાના પૈસામાંથી થતો હોય તો ક્યારેય ચલાવવામાં નહીં આવે.